નવસારી કચ્છથી કે જ્યાં ગાંધીધામની ગળપાદર જેલમાં દારૂની મહેફિલનો મામલો સામે આવ્યો છે। જેલમાં કેદીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે। બાતમીના આધારે પૂર્વ કચ્છ એસપી સાગર બારબારે દરોડા પાડ્યા હતા। તપાસમાં એ અને બી ડિવિઝન અને આદિપુર પોલીસ પણ સાથે રહી હતી। એલસીબી એસઓજી પોલીસની ટીમ પણ સાથે રહી અને દરોડા પાડવામાં આવ્યા। દારૂની બોટલ, મોબાઈલ સહિતનો મુદ્દામાલ હવે જપ્ત કરી લેવાયો છે। જેલની છત પરથી પણ બિનવારસી 50,000 રોકડા મળી આવ્યા। અમારા સંવાદદાતા રાકેશ પુરી જાણકારી આપી રહ્યા છે। રાકેશ, આખો મામલો શું છે? આપણે જણાવ્યું હતું, રાજ્યમાં સમયાંતરે વિવિધ જેલોમાં જે રીતે મોબાઈલ ફોન મળી આવવા, કેફી પદાર્થો મળી આવવાની ઘટનાઓ બનતી છે, તે જ રીતે પૂર્વ કચ્છ પોલીસે પૂર્વ બાતમીના આધારે ગત રાત્રે ગાંધીધામની ગળપાદર જેલમાં આ કાર્યવાહી કરી હતી। હાઈ સિક્યુરિટી જેલ ગણાવેલી છે, તેમાં આ સરપ્રાઇઝ ચેકિંગ અને રેડ દરમિયાન પૂર્વ કચ્છ એસપી અને તેમની ટીમે 6 આરોપીઓને દારૂ પીધેલી હાલતમાં અને 4 આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન અને જેલની છત પરથી 50,000 રૂપિયાની રોકડ જપ્ત કરી છે। મહત્વપૂર્ણ બાબત એ છે કે જે 6 આરોપીઓ દારૂ પીધેલા ઝડપાયા છે અને જેમની પાસેથી મોબાઈલ પડ્યા છે, તેમના ઉપર વિવિધ ગંભીર ગુનાઓ પણ નોંધાયેલા છે। હાલ તમામ આરોપીઓ સામે વિવિધ અલગ અલગ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે અને વધુ તપાસ હાલ ચાલી રહી છે। ઓકે રાકેશ, આભાર જાણકારી બદલ। આપ દ્રશ્યોમાં પણ જોઈ રહ્યા છો, પરંતુ આ જે ઘટના છે તેમણે સવાલો ચોક્કસપણે સર્જ્યા છે અને સવાલ છે જેલની અંદર ચાલતી આ પ્રકારની પોલમપોલને લઈને। જેલમાં કેદીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાય અને એ મામલે હવે કાર્યવાહી થઈ રહી છે। આપણે કહી દઈએ કે બાતમીના આધારે પૂર્વ કચ્છ એસપી સાગર બારબારે દરોડા પાડ્યા હતા। વિવિધ અલગ અલગ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ પણ તેમાં સાથે જોડાયા। એલસીબી એસઓજી સહિતની ટીમ પણ જોડાય અને જે જાણકારી મળી રહી છે તે અનુસાર દારૂની બોટલ્સ તો મળી આવી છે, પરંતુ સાથે મોબાઈલ સહિતનો મુદ્દામાલ પણ છે, જેને હવે જપ્ત કરાયો છે। જેલની છત પરથી 50,000 રોકડા રકમ પણ મળી આવી છે। એટલે હવે આ કેસમાં કેટલા લોકોની સંડોવણી હતી તે પણ જોવું રહ્યું, કારણ કે જ્યારે પણ આ પ્રકારની ઘટનાઓ બને છે ત્યારે જેલમાં ચાલતી પોલમપોલ પર સવાલો સર્જાય છે। આખરે કોની રહેમ નજર હેઠળ આ પ્રકારની ગતિવિધિઓ થતી હતી એ સવાલ છે। તો જે પ્રકારની વિગતો પણ અત્યારે મળી રહી છે, અલગ અલગ પોલીસની ટીમ દ્વારા ત્યાં તપાસ કરવામાં આવી હતી। એસપી સાગર બારબારે આપણી સાથે ફોન લાઈન પર અત્યારે જોડાઈ ગયા છે। સાહેબ, શું બન્યું હતું? શું ખરેખર દારૂની મહેફિલ ચાલી રહી હતી? દારૂની બોટલ્સ, મોબાઈલ્સ ને એવું બધું મળી આવ્યું હોવાની જાણકારી છે મારી પાસે અત્યારે? ગઈકાલે રાત્રિના દરમિયાન જે છે અમારે નેતૃત્વમાં અને જિલ્લાની જે એલસીબી, એસઓજી, એ ડિવિઝન, બી ડિવિઝન અને અલગ અલગ અધિકારીઓ અને સ્ટાફની ટીમ સાથે ગળપાદર જેલ ખાતે સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવી છે રાત્રિ દરમિયાન સિક્રેટ ઓપરેશન ગોઠવીને। અને આ ચેકિંગ દરમિયાન જે છે, જે ત્યાંના રીડા જે ગુનેગાર જે જેલમાં જે કેદ છે એ લોકો પાસેથી અલગ અલગ મોબાઈલ મળવામાં આવેલ છે અને એની સાથે સાથે અમુક જે કેદી હતા એ કેદી, જેમાં યુવરાજસિંહ જાડેજા જે છે, જે અહીંયા કચ્છના બુટલેગર છે, એ પણ જે છે પીધેલી હાલતમાં મળી આવેલ અને એમની પાસેથી દારૂ પણ મળી આવેલ છે। એમની સાથે બીજા પણ 5 કેદી હતા, એ પણ પીધેલી હાલતમાં મળી આવેલ અને જે 4 મોબાઈલ મળી આવેલ છે એમાં જે અલગ અલગ આરોપીઓ પાસેથી છે, જેમાં મોરબીના હિતુબા ઝાલા જે આરોપી છે, એની સાથે રજાક સુપારી જે જામનગરના છે અને એની સાથે એક જયંતિ ભાનુશાલી મર્ડર કેસના જે શૂટર છે એમની પાસેથી પણ અલગ અલગ જે રીડા ગુનેગાર છે એ બધા પાસેથી મોબાઈલ, રોકવણી છે, એ પ્રમાણેની એમ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે। ઓકે સર, સવાલ એ છે કે અત્યારે તો ચોક્કસ ચલો આ દરોડા પાડવામાં આવ્યા કાર્યવાહી થઈ, પરંતુ શું તપાસ એ પણ હવે કરવી પડશે કે કેટલા સમયથી આ પ્રકારની ઘટનાઓ ચાલતી હતી? કારણ કે જો જેલમાં જ આ પ્રકારની પ્રવૃત્તિ થાય તો પછી સવાલો સર્જાય। બેન, એમાં જે પોલીસને જે જ્યારે બાતમી મળતી હોય એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવતી હોય છે। ગઈકાલે એ પ્રમાણે જે છે અમે બધા સાથે રહીને, અમારા સિનિયર અધિકારી અને પ્લસ અમે બધા સાથે રહીને સ્ટાફ સાથે આ કાર્યવાહી કરવામાં આવી છે અને આગળમાં પણ કોઈ વસ્તુ મળશે તો એ પ્રમાણેની કાર્યવાહી કરવામાં આવશે। ઓકે સર, તમે જેલના કર્મચારીઓ સાથે પણ વાતચીત કરી હશે, તેમની પાસેથી કોઈ માહિતી જે તમે અત્યારે અમને આપી શકો? એ અત્યારે તપાસ ચાલી રહી છે। ઓકે, ઠીક છે। આ સિવાય બીજા કોઈ એંગલ પર અત્યારે પોલીસ તપાસ કરી રહી છે સર? કોઈના અન્ય ઇન્વોલ્વમેન્ટને લઈને પણ?
તો જે પ્રકારે અત્યારે પોલીસ અધિકારી પણ જણાવી રહ્યા છે કે જો જેલ કર્મીની સંડોવણી ખુલશે તો તેમની સામે પણ તપાસ થશે, પરંતુ અત્યારે સંપૂર્ણ મામલો તપાસને આધીન હોય તેવું અત્યારે કોઈ પણ કર્મચારીનું નામ જણાવી રહ્યા નથી. સાથે એમ પણ કહ્યું છે કે જે વ્યક્તિઓ પાસેથી આ તમામ પ્રકારની વસ્તુઓ મળી આવી છે જે પ્રતિબંધિત છે, દારૂથી લઈને મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા સુધીની તમામ વસ્તુઓ જેમની પાસેથી મળી છે તેમની સામે એક્શન્સ લેવાયા છે. અન્ય કલમો હેઠળ પણ ગુનો નોંધાયો છે. છેલ્લા કેટલા સમયથી આ પ્રકારની પ્રવૃત્તિ ચાલતી હતી, કોની રહેમ નજર હેઠળ ચાલતી હતી, અન્ય કેટલા લોકોની સંડોવણી છે એ દિશામાં પોલીસ તપાસ કરી રહી હોવાનું અત્યારે એસપી સાગર બારબારે જણાવી રહ્યા છે. તેમણે કહ્યું કે ગત રાત્રિના જ્યારે દરોડા પાડવામાં આવ્યા ત્યારે અલગ અલગ કેસમાં જે દોષિત છે, જે આરોપીઓ છે જેલમાં, તેમની પાસેથી આ પ્રકારની પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી છે.